સુરતના પાંડેસરાના ભેસ્તાન વિસ્તારમાં સામાન્ય ટક્કર બાદ ઉશ્કેરેલા બાઇક ચાલકે મોપેડ સવાર યુવતીનો પીછો કરી તેમને મોઢા પર મુક્કો માર્યો હતો, જે ઘટના હાલ તો સીસીટીવીમાં કેદ થતા હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં પ્રમુખ પાર્ક પાસે મહિલા સાથે અમાનવીય વ્યવહાર અને દાદાગીરીની ઘટના સામે આવી છે। વાત એમ છે કે સેવા હોસ્પિટલના ફ્રન્ટ ડેસ્ક એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતી પૂજા તુષાર શિંદે નામની યુવતી ગુરુવારે સવારે 10 કલાકે પોતાની બહેન સાથે મોપેડ પર જઈ રહી હતી, ત્યારે તેની બહેને અચાનક ચક્કર આવતા હોવાથી પૂજા રોંગ સાઈડમાં મેડિકલ સ્ટોર પર જઈ રહી હતી, ત્યારે ટેમ્પો પાછળથી આવેલા બાઇક ચાલક સાથે તેની મોપેડની સામાન્ય ટક્કર થઈ હતી। અકસ્માત ખૂબ જ સામાન્ય હતો અને કોઈની ઈજા પણ થઈ નહોતી, તેમ છતાં બાઇક સવારે પૂજા સાથે અત્યંત ખરાબ વર્તન અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી। ત્યારે પૂજાએ સામે પક્ષે થતા ગેરવર્તનનો વિરોધ કર્યો હતો અને ટકોર કરી ત્યારે મામલો વધુ બીચક્યો હતો। વિવાદ પૂર્ણ થતાં જ પૂજા ત્યાંથી નીકળી ગઈ હતી। પૂજા મેડિકલ સ્ટોર પર પહોંચી ગઈ હતી અને તેની બહેન દવા ખરીદી રહી હતી, પરંતુ બાઇક સવાર બદલો લેવાની ભાવના સાથે ત્યાં પરત આવ્યો હતો। તેણે જાહેરમાં તમામ મર્યાદાઓ ઓળંગીને પૂજાના મોઢા પર જોરદાર મુક્કો મારી દીધો હતો। આ સમગ્ર હિંસક ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી। ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પીળા રંગની ટી શર્ટ પહેરેલો શખ્સ બાઇક પર આવે છે અને ઊભેલી યુવતી પર ઓચિંતો હુમલો કરી ત્યાંથી નાસી જાય છે। આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો બીજી તરફ બાઇક સવાર દ્વારા મારો માયેલો મુક્કો એટલો જોરદાર હતો કે પૂજાના ચહેરા પર ઈજાઓ થઈ હતી। સદનસીબે મુક્કો આંખના ભાગે સહેજ રહી ગયો હતો, નહીંતર યુવતીએ પોતાની આંખ ગુમાવવાનો વારો પણ આવ્યો હોત। થોડા દિવસે મહિલા પર થયેલા હુમલાને સ્થાનિક મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલ ઊભા કર્યા છે। તો બીજી તરફ પીડિત યુવતી પૂજાએ અત્યાચાર સામે હિંમત દાખવીને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસને સીસીટીવી ફૂટેજ પણ સોંપ્યા છે, જેમાં આરોપીનો ચહેરો અને બાઇક સ્પષ્ટ દેખાય છે। હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને મહિલા પર હુમલો કરનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે।